dear friends, this is your e-Guru Rajesh Mistry. Welcome to my YouTube channel. મિત્રો હમણાં જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની ખૂબ સુંદર આપણે ચર્ચા જુદા જુદા 5 વિડીયો દ્વારા તમારી સમક્ષ મેં કરી. આશા રાખું કે એ 5 વિડીયો આપે ખૂબ નિહાળ્યા હશે અને ખૂબ સારી રીતે આપે ટેન્સને સમજ્યા હશો. મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બંને ટેન્સ એવા છે કે જેની મેક્સિમમ આપણને જરૂરી પડતી હોય છે when we are writing કે જ્યારે આપણે લખતા હોઈએ કે વાંચન કરતા હોઈએ. મોસ્ટલી આ બે કાળનો વધારે પ્રમાણમાં તમને ઉપયોગ જોવા મળશે. મિત્રો આ જ સિરીઝમાં આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની શરૂઆત કરીએ છીએ. સો વેલકમ ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1. પાર્ટ 1 માં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે સ્ટેપમાં આપણે જોયો તો એ જ પ્રમાણે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ જઈશું અને એને રિલેટેડ જે નાના મોટા ટોપિક છે એ બધા ટોપિક આપણે જુદા જુદા વિડીયોઝ તમારી સામે મૂકીશું. સો આર યુ રેડી? સો લેટ્સ ગો. મિત્રો આપ જાણો છો કે શરૂઆતમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ધેરથી શરૂઆત કરીએ છીએ. મિત્રો આ ધેર એક સ્પેશિયલ વાક્ય રચના છે. હકીકતમાં એને ટેન્સ સાથે કોઈ લેવા દેવા નથી. દરેક ટેન્સમાં અને ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એનો ઉપયોગ થતો હોય છે. પણ એક સ્પેશિયલ નાની વાક્ય રચના અને ક્યાંક આપણને ક્યાંક ને ક્યાંક જરૂર પડે એ પ્રકારની આ વાક્ય રચના છે. અને ફરી વર્તમાનકાળની જેમાં સમજવાની કોશિશ કરીએ. મિત્રો આ ઇન્ટ્રોડક્ટરી ધેર છે જે વાક્યની શરૂઆતમાં વપરાય છે. ભૂતકાળમાં જ્યારે ધેર હોય ત્યારે ક્યાંક કશુંક હતું કે ક્યાંક કશુંક નહોતું એવું દર્શાવવા વાક્યની શરૂઆત આપણે ધેરથી કરતા હોઈએ છીએ. અને ધેરની સાથે હંમેશા ટુ બીના રૂપો વોઝ કે વેરનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે જણાવી દઈએ કે સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપો તરીકે આપણે એમિઝાની ચર્ચા કરી હતી. અહીંયા એ જ ટુ બીના રૂપો તરીકે જો ભૂતકાળની વાત હોય તો વોઝ અને વેરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો ધેરની સાથે જો એકવચન કોઈ નામની આપણે ઉલ્લેખ કરવાનો હોય તો વોઝ, બહુવચન નામનો ઉલ્લેખ કરવાનો હોય તો વેરનો ઉપયોગ કરવાનો થશે. કોઈ એવું નામ કે જેને આપણે ગણી શકતા નથી તો તેની સાથે પણ વોઝનો ઉપયોગ કરવાનો થશે. Let's see some example. કેટલાક એક્ઝામ્પલ જોઈએ. There was a lot of rain in Ahmedabad yesterday. શું હતું? There was a lot of rain in Ahmedabad yesterday. અમદાવાદમાં પુષ્કળ વરસાદ હતો. એ જ રીતે there was a quiz program in our school last week. અહીંયા ભૂતકાળની વાત છે એટલે yesterday, last week આગળ આપણે એની ચર્ચા કરીએ છીએ. So there was a quiz program in our school last week. ગયા અઠવાડિયે અમારી શાળામાં ક્વિઝ પ્રોગ્રામ હતો. There were no good roads in Gujarat before some years. થોડાક વર્ષો પહેલા ગુજરાતમાં આવા સુંદર રસ્તાઓ નહોતા. મિત્રો જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો વોઝને આપણે ધેરની આગળ મૂકવાનું થાય અને એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. Was there any function in the office last Sunday? Was there any function in the office last Sunday? How many petrol pumps were there in Kadi in 2000? 2000ની સાલમાં કડીમાં કેટલા પેટ્રોલ પંપ્સ હતા? How many? સંખ્યા જાણવાની જરૂર પડે તો where there. What was there in the bag yesterday? બેગમાં ગઈકાલે શું હતું વગેરે. તો મિત્રો એક નાના ટોપિક તરીકે ઇન્ટ્રોડક્ટરી ધેર ભૂતકાળમાં ક્યાંક કશુંક હતું એવું દર્શાવવા માટે ધેરથી વાક્યની શરૂઆત કરવાની થાય છે. મિત્રો ધેર એ ભૂતકાળનો ભાગ નથી પણ ધેર એક એવી સ્પેશિયલ વાક્ય રચના જેનો ખાસ એક અર્થ થતો હોય છે જે વર્તમાન અને ભૂતકાળ બંનેમાં વપરાતો હોય છે. લેટ્સ મૂવ. ધેર પછી આપણે સાદા વર્તમાન કાળમાં ટુ હેવના ક્રિયાપદો જોયા હતા. એ જ રીતે અહીંયા ટુ હેવના ભૂતકાળના ક્રિયાપદ તરીકે હેડનો આપણે ઉપયોગ સમજીએ. તો ત્યાં આપણે જોયું હતું કે કર્તા તરીકે જો હી સી ઈટ હોય
આપણે હેઝ મૂકતા અને બાકીના બધા જ કર્તાઓની સાથે હેવ એવું આપણે હેવનું ક્રિયાપદ મૂકતા. ભૂતકાળમાં દરેક કર્તાઓની સાથે હેડ નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને મિત્રો, જે હેવ હેઝ નો ઉપયોગ આપણે શીખી ગયા, પાસે હોવું, માલિકીનું હોવું, એક સંબંધ દર્શાવો, એ જ ઉપયોગ હેડ નો ભૂતકાળમાં થતો હોય છે. જોઈ શકો છો, હેવ હેઝ ના ભૂતકાળ તરીકે હેડ નો ઉપયોગ થાય છે અને દરેક કર્તાની સાથે આપણે હેડ વાપરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ, I had a bicycle in my school or in my childhood. મારા બાળપણમાં મારી પાસે બાઇસિકલ હતી. એ પોઝેશન અથવા માલિકીનું બતાવે છે. રિલેશન પણ બતાવી શકે કે કિંગ દશરથ હેડ 4 sons. રાજા દશરથને 4 દીકરાઓ હતા. હેડ કારણ કે પાસની વાત છે. She had no mobile yesterday. એટલે તેની પાસે મોબાઈલ નહોતો. She had no mobile yesterday. Had your father a computer in those days? શું તે દિવસોમાં તમારા ફાધર પાસે કમ્પ્યુટર હતું? મિત્રો, એ જ રીતે WH પ્રશ્નોમાં પણ આપણે હેડનો ઉપયોગ કરી શકીએ. Who had the ruby? The king or બિરબલ? કોની પાસે રૂબી હતું, રાજા કે બિરબલ પાસે? What had Rupa in her purse last night? રૂપાની પાસે એના પર્સમાં શું હતું? How many students had the teacher in his group? How many students? કેટલા વિદ્યાર્થીઓ હતા ટીચરને એના ગ્રુપમાં? તો એ રીતે આપ સમજી શકો છો, હેવ હેઝ ના ભૂતકાળ તરીકે આપણે દરેક કર્તાની સાથે હેડનો ઉપયોગ કરવાનો થશે. તો એનો મતલબ થશે પાસે હતું, માલિકીનું કંઈક હતું, એ ભૂતકાળનો કોઈ સંબંધ દર્શાવવાનું એક કામ કરે છે. 2 વાક્ય રચનાઓ એવી છે કે જે ભૂતકાળની જેમ ક્યાંક તમને જરૂર અને કામ આવશે. તો ખરેખર હવે આપણો જે સાદો ભૂતકાળ છે એની શરૂઆત કરીએ છીએ. પણ એ પહેલા જેમ હેવ હેઝ ના ફોર્મ તરીકે આપણે જોયું હતું, મેં હમણાં જ કહ્યું કે દરેક કર્તાની સાથે આપણે હેડ મૂકવાનું થાય છે. ફર્સ્ટ પર્સનમાં આઈ ની સાથે પણ હેડ, વી ની સાથે પણ હેડ, સેકન્ડ પર્સનમાં પણ યુ ની સાથે હેડ, યુ ની સાથે હેડ, થર્ડ પર્સન સિંગ્યુલર એક વચનમાં ઈસી ઈટ ની સાથે હેડ, અને મેરી એટલે સી છે તો એની સાથે પણ આપણે હેડનો ઉપયોગ કરવાનો થાય. બહુ વચન હોય થર્ડ પર્સનમાં, દે હોય તો હેડ, મેરી એન્ડ ટોમ બંને થયા એટલે દે થયું તો એની સાથે પણ હેડ. ફોટા ઉપરથી આપ સમજી શકો છો કે દરેક કર્તાઓની સાથે ભૂતકાળમાં જો ઉપયોગ કરવાનો થાય તો હેવ હેઝ ના ભૂતકાળના રૂપ તરીકે હેડનો ઉપયોગ આપણે દરેક કર્તાની સાથે કરીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે ટુ બી ફોર્મ્સની વાત કરીએ. તો સાદા વર્તમાન કાળમાં આપ શીખ્યા છો કે ટુ બી ફોર્મ તરીકે ટુ બીનો મતલબ જ થાય છે હોવું, અને ટુ બીના ભૂતકાળ ત્યાં આપણે કંઈક છે એવું દર્શાવવા માટે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ ઇઝ આર નો ઉપયોગ શીખ્યા. અહીંયા કંઈક હતું અથવા ભૂતકાળમાં કંઈક હતું એવું આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે ટુ બીના ભૂતકાળના જે રૂપો છે એની વાત આપણે સમજવી પડે. સી કયા કર્તાની સાથે કયું ફોર્મ ટુ બીનું વપરાય છે એ પહેલા યાદ કરી લઈએ કે ભૂતકાળમાં ટુ બીના ફોર્મ તરીકે એમ ઇઝ આરની જગ્યાએ વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. ચાલો સમજીએ ક્યારે વોઝ મુકાય અને ક્યારે વેરનો ઉપયોગ કરવો. તો મિત્રો, ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ એકવચન સિંગ્યુલર સાથે આપણે વોઝનો ઉપયોગ કરવાનો થશે. પણ એનું બહુવચન બી હોય ત્યારે આપણે એની સાથે વેરનો ઉપયોગ કરવાનો થતો હોય છે. સેકન્ડ પર્સન એટલે કે બીજા પુરુષમાં યુની સાથે વેર, એ જ રીતે બહુવચનમાં પણ યુની સાથે વેરનો ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ પર્સન એટલે ત્રીજા પુરુષ તરીકે હી સી ઇટની સાથે વોઝનો ઉપયોગ કરવાનો થશે. છોકરીનું નામ છે સી કહીશું એટલે એની સાથે પણ વોઝ એ ટુ બીનું ફોર્મ વપરાશે. જ્યારે થર્ડ પર્સન પ્લુરલ એટલે કે બહુવચનમાં તેની સાથે હંમેશા વેરનો ઉપયોગ કરીશું. એ જ રીતે મેરી એન્ડ ટોમ એનો મતલબ તે થાય છે, એની સાથે પણ આપણે વેર વાપરવું. મિત્રો, આ થયું
આપણું ટુ બીના ફોર્મ્સ. તો એમિઝારની જગ્યાએ વોઝ અને વેર. અહીંયા ટૂંકમાં ફરી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આઈ અને હી સી ઇટ જ્યારે કર્તા તરીકે હોય તો ટુ બીના ભૂતકાળના ફોર્મ તરીકે વોઝ, બાકીના બધા જ કર્તાઓની સાથે આપણે વેરનો ઉપયોગ કરવાનો થાય છે. મિત્રો, ટુ બીનું ભૂતકાળનું જ્યારે રૂપ વોઝ વેર મૂકીએ ત્યારે હતું, કંઈક હતી, એ પ્રકારના સ્થિતિદર્શક વાક્યો જેને કહી શકીએ એનો ઉપયોગ થતો હોય છે. તો આ વાક્યોમાં જે સ્થિતિ દર્શાવે છે જેમાં કોઈ ક્રિયા હોતી નથી, આપણે જેમ કહ્યું હતું કે ભાઈ આઈ એમ અ ટીચર, સી ઇઝ માય સિસ્ટર, એ મારી બેન છે, પદો તરીકે વોઝ કે વેર ઉપયોગ કરવામાં આવે છે. I see some example. I was busy yesterday. ગઈકાલે હું બિઝી હતો. સમજવાનું કે એમાં કંઈક હતું, કોઈ ક્રિયાનો ઉલ્લેખ થતો નથી, તો આ સ્થિતિવાળું વાક્ય છે જેમાં ક્રિયા નથી, તો ત્યાં તમે વોઝ વેર નો ઉપયોગ કરી શકો. આઈ વોઝ બિઝી. દે, તો તેની સાથે આપણે વોઝ ની જગ્યાએ વેર નો ઉપયોગ કરવાનો થાય, તો દે વેર ઇન ધ હોટેલ રૂમ એટ 9 PM લાસ્ટ નાઇટ. તેઓ પોતાના હોટેલના રૂમમાં હતા. હિટલર વોઝ વેરી ક્રુઅલ. હિટલર એ ખૂબ ઘાતકી હતો. પ્રશ્ન કરવો હોય તો વોઝ વેર કર્તાની આગળ મૂકવામાં આવે છે, કર્તાને અનુરૂપ જ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા યુ છે તો એની આગળ આપણે વેર મૂકવાનું થાય છે. વેર યુ પ્રેઝન્ટ ઇન ધ લાસ્ટ મીટિંગ? મીટિંગમાં તમે હાજર હતા. વોઝ યોર ટીચર સો કાઇન્ડ? શું તમારા ટીચર ખૂબ કાઇન્ડ હતા? વાય વોઝ રૂપાલી લેટ ફોર ધ પ્રેઝન્ટેશન? શા માટે રૂપાલી લેટ હતી પ્રેઝન્ટેશન માટે? અને હાઉ વોઝ યોર પેપર? તમારું પેપર કેવું હતું? હાઉ વોઝ યોર પેપર? મિત્રો, આ થયા સ્થિતિદર્શક વાક્યો જેમાં આપણે વોઝ વેર નો ઉપયોગ કરીએ છીએ અને એ એમિઝાની જગ્યાએ વપરાય છે. મિત્રો, આ ટોપિકમાં આપણે અથવા પ્રથમ પાઠમાં આપણે ધેરનો ઉપયોગ, ત્યારબાદ હેડ અને ત્યારબાદ ટુ બી ફોર્મ્સ ભૂતકાળના જે છે વોઝ અને વેર એનો ઉપયોગ પ્રોડક્ટ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ. તો આપણે વાક્ય રચનાઓને યાદ કરશો. જો કે 9, 10, 11, 12ના સ્ટુડન્ટ માટે આ બહુ જાણીતી વાત છે, કારણ કે ટેન્થની શરૂઆત પહેલા થઈ ચૂકી હોય છે. પણ અહીંયા સ્વરૂપે અથવા જ્યારે કાળની ડિટેલમાં ચર્ચા કરીએ છીએ ત્યારે શરૂઆતથી આ ટોપિક્સને આપણે સમજીએ એ માટે અહીંયા આ નાના 3 ટોપિકની ચર્ચા કરી. બીજા પાઠમાં આપણે ક્રિયાદર્શક વાક્યોની ચર્ચા કરીશું. સો enjoy learning simple past tense part. Just wait for part 2. જલ્દી મળીએ છે પાર્ટ 2 માં. Until then, goodbye. Take care.